હાલની સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે। પશુપાલનના વ્યવસાયનું સતત વ્યાપક વધતો જાય છે। પશુપાલનના વ્યવસાય થકી પશુપાલક પોતે લાખો રૂપિયાની કમાણી કરતો હોય છે। પશુપાલક સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે। ખાસ કરીને પશુપાલકનું પોતાને દૂધ સારું આવે, દૂધ ઉત્પાદન સારું થાય અને પોતાને આર્થિક લાભ પશુપાલકને મળતો હોય છે। પરંતુ જો કોઈ પશુ રોગથી સપડાઈ જાય તો દૂધ ઉત્પાદન થતું બંધ થઈ જાય છે અને આર્થિક માર પશુપાલક પર પડે છે। આ અંગે પશુપાલક જીવનભાઈ સગરામભાઈ પરમારે જણાવ્યું કે ગાયના દૂધમાં 3 થી 5 જેટલા ફેટ આવતા હોય છે, જ્યારે ભેંસના દૂધમાં 7 થી 12 ફેટ આવતા હોય છે। જેટલું ફેટ દૂધમાં સારું હોય તેટલો જ ભાવ સારો મળી રહે છે। અને જીવનભાઈ દ્વારા જણાવ્યું કે આ ફેટની વધારો માટે પશુઓનું માવજત સારી રીતે રાખવી જોઈએ, જેમાં ખાસ કરીને ખાણ, દાણ, પાણી, નિરણ સમયસર આપવું જોઈએ, જેથી કરીને ગાય અને ભેંસના દૂધમાં ફેટ સારા આવે છે અને પ્રમાણે ભાવ મળે છે। જીવનભાઈ સગરામભાઈ પરમાર, ગામ ગઢડા। હું દૂધ કલેક્શન ડેરી ચલાવું છું, પ્રાઇવેટ ખાનગી ડેરી ચલાવું છું। મારો આશરે 600 થી 700 લીટર દૂધ આવે છે ફ્રી ટાઈમ। ગાયનું દૂધ છે એ 3.5 ફેટથી ચાલુ થાય, 3 ફેટથી ચાલુ થાય, 5.5 6 ફેટ સુધીનું દૂધ હોય ગાયનું। પછી ભેંસનું 6 ફેટથી ચાલુ થાય તો 9 ફેટ સુધીનું ભેંસનું દૂધ હોય છે। તો ખરેખર આ પશુઓના ફેટમાં વધારો કરવો હોય તો કેવો પ્રકારના ખોરાક આપવો જોઈએ? એને સારું દાણ આપવું પડે, સારો ખોળ આપવો પડે, પછી સારી નીણ હોય અને કોઈને સારા ફેટ મળે અને સારું દૂધ, ઢોરનું દૂધ વધે। અને આ ગાયના દૂધનો શું ભાવ છે, ભેંસના દૂધનો શું ભાવ છે લીટરનો? લીટરનો ભાવ તો ફેટ ઉપર હોય છે, એટલે 3.5 ફેટ હોય તો 35-36 રૂપિયા ભાવ થાય, 4 ફેટ આવે તો 36 આજુબાજુ ભાવ થાય છે। 770 પૈસા અત્યારે ભાવ છે, 770 પૈસા અત્યારે ફેટનો ભાવ છે હાલમાં। આપની પાસે કેટલા પશુપાલકો છે? મારી પાસે ગ્રાહકો છે 750 ગ્રાહકો આજુબાજુ છે। પોપટભાઈ જયરામભાઈ ગોટી, તમે ક્યાં વિસ્તારમાં રહો છો? નાગજીપરામ। તમારા પાસે કેટલા પશુઓ છે? એક ગાય, એક ભેંસ। તમે કેટલું દૂધ ભરો છો? દૂધ 3-4 લીટર ભરીએ। તો આ દૂધના કેવા ફેટ આવે છે? ફેટ સારા આવે। ગાયના કેટલા ફેટ આવે છે, ભેંસના કેટલા ફેટ આવે છે? ગાયનું તો હું ખાવા રાખું, ગાયનું નથી આપતો। ભેંસના કેટલા ફેટ આવતા? ભેંસના 8-9 આવે। કેટલી કમાણી છે તમારે? કમાણે તો એ પ્રમાણે થાય, હવે બહુ કામ છે એટલે પછી તો ઓછી થાય ને, થોડીક મહેનત પ્રમાણે ઓછો મળે છે। ઠાકરશીભાઈ શામજીભાઈ, તમે ક્યાં વિસ્તારમાં રહો છો? હા, ખાચરવાડી। તમારે ઘરે કેટલા પશુપાલન છે? એક ગાય, એનું કેટલું દૂધ થાય છે? 500-600। શું તમને એના ભાવ મળે છે? ભાવ 35-36। અને આ દૂધમાં ફેટ કેટલા આવે છે? 3 ને 5। તો મંજૂર જ હોય ને, 17 રૂપિયાનું મૂળ જાય છે, એ તો જોવો છે ને। ગાયનું દૂધ અત્યારે બહાર લેવા જાય ત્યાં 33 રૂપિયા હોય છે, આ 17 રૂપિયા મળે ડેરીમાં। માગ વધારવાય નહીં, ભાવ વધારો કરવો જ પડે ને। એમનામાં આ કોથળી લઈ જાય એની ગોળની તો 70 રૂપિયા લે, હે? એનો દૂધનો ભાવ, આપણી ગાયના દૂધનો ભાવ નહીં વાય રખડવી તો।